हेलो विद्यार्थी मित्रों, આગળના વિડીયોમાં મેં પ્રશ્ન દાખલા નંબર 30 સુધી ગણાયા હતા. બાકીનું પેપર સોલ્યુશન બાકી છે એ હવે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 31, દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્યો શોધો. તો એ અહીંયા તમે જોઈ શકો છો. x² - 2x - 8 બરાબર x² - 4x + 2x - 8. -2x ના મેં 8ના એવા અવયવ પાડ્યા છે કે જેથી -2 રહે, વચ્ચેના -2 રહે. તો 4 દુ 8 થાય છે અને -4 + 2 એટલે -2 રહે છે. તો એ પ્રમાણે x પહેલા પદમાં જોઈએ આપણે. તો x કૌંસમાં x - 4 + 2 કૌંસમાં x - 4 રહે છે. તો એ પ્રમાણે x - 4 અને x - 4 અને x + 2 એ પ્રમાણે 2 જવાબ મળે છે. તો x - 4 બરાબર 0 લઈએ તો x બરાબર 4 મળે છે અને x + 2 બરાબર 0 લઈએ તો x બરાબર -2 મળે છે. માટે બહુપદી x² - 2x - 8 ના શૂન્યો 4 અને -2 થાય. એના પછી દાખલા નંબર 32, સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. અહીં આપણને આપેલી છે સમાંતર શ્રેણી 10, 7, 4 30મું પદ શોધવાનું છે. અહીં a બરાબર 10, b બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 7 - 10 એટલે થશે -3 અને n બરાબર 30, 30મું પદ એટલે n બરાબર થશે 30. હવે આપણું સૂત્ર છે an બરાબર a + n - 1 × d માં આ બધી રકમો મૂકી દઈએ તો an બરાબર એટલે કે a 30 બરાબર a ની કિંમત 10 વત્તા n ની કિંમત 30, તો 30 - 1 ગુણ્યા d ની કિંમત -3. તો એ પ્રમાણે જોવા જઈએ તો 10 એમના એમ વત્તા 30માંથી 1 જાય 29 ગુણ્યા -3. 29 ગુણ્યા -3 કરીએ તો -87 મળે છે અને -87માંથી 10 પ્લસ કરીએ, સોરી લખવામાં મિસ્ટેક થઈ છે, -77 રહેશે, ભૂલ થઈ છે. પછી હવે એક સંભાવનાનો દાખલો છે. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદૃચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો એક સફેદ હોય તે અને બીજી લાલ હોય તેની સંભાવના શોધો. હવે અહીંયા જોઈએ તો 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે એટલે કુલ લખોટીઓ 9 થઈ. હવે સફેદ હોય તેની સંભાવના તો P of A સફેદ બરાબર છેદમાં 9 રહેશે, કેમ કે કુલ ડબ્બામાં 9 લખોટીઓ છે. સફેદ કેટલી હતી તો કે 2, 2/9. સફેદ હોય તેની સંભાવના 2/9. 2/9ના અવયવ પડશે નહીં એટલે જવાબ 2/9 જ રહેશે. પછી લાલ હોય તેની તો P of A લાલ હોય તેની સંભાવના છેદમાં 9. લાલ કેટલા છે તો લાલ અહીં 4 છે તો 4/9 મળે. છેલ્લે હવે 34મો દાખલો બહુલકનો છે, આંકડાશાસ્ત્રનો. તો વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 40 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો હતો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બનાવ્યું, જે તમે જોઈ શકો છો. એ પ્રમાણે મેં દાખલાની રકમ મૂકી અને દાખલો સોલ્વ કર્યો છે અહીંયા, જે તમે અહીં જોઈ શકો છો. અહીં મહત્તમ વર્ગ 16 છે. આ આવૃત્તિને અનુરૂપ વર્ગ 3, 5 છે. તેથી બહુલક વર્ગ 3, 5 છે. બહુલક વર્ગની અધઃસીમા એટલે કે 3, 5માં નાની સંખ્યા કઈ છે 3, અધઃસીમા 3. વર્ગની લંબાઈ h બરાબર 2, 5માંથી 3 જાય એટલે 2 વધે. બહુલક વર્ગની આવૃત્તિ f1 બરાબર 16. f0 બરાબર f1ના આગળની એ છે આપણી જોડે 14, જે તમે દાખલામાં જોઈ શકો છો રકમમાં. અને f2 એટલે કે f0ની f1ની જમણી બાજુ એ છે 4. તો બહુલક શોધવાનું સૂત્ર મૂકીએ તો બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ગુણ્યા h. તો lની
જે રકમ આપેલી છે રકમ મૂકીએ 3 + 16 - 14 ભાગ્યા 2 ગુણ્યા 16 - 14 - 4 ગુણ્યા 2 બરાબર 3 + 16 માંથી 14 જાય 2 વધે ભાગ્યા 16 દુ 32 અને 14 ને 4 18 16 દુ 32 બે ગુણાકાર છે અને 14 ને 4 બંને 18 કર્યા બંને માઇનસ એટલે -18 રહે 32 માંથી 18 જાય તો વધે 14 અને ગુણ્યા 2 તો 2 સીતા 14 કરીએ આપણે અવયવ પાડીએ તો 7 દુ 14 ઉપર 2 નીચે 2 કેન્સલ એટલે બરાબર 3 + 2 ભાગ્યા 7 તો બરાબર 3 + 2 ભાગ્યા 7 ની કિંમત થશે 0.288 86 એટલે બહુલક થશે બહુલક z બરાબર 3.286 એના પછીનો દાખલો છે 35 નંબરનો જો p અને q એ દ્વિઘાત બહુપદી mx² - 5x + n ના શૂન્ય હોય તો p + q બરાબર p × q બરાબર 10 હોય તો m અને n ની કિંમત શોધો આ દાખલો બહુ સિમ્પલ છે અહીં આપણને બહુપદી આપેલી છે p of x બરાબર mx² - 5x + n ત્યાં મેં નીચે લખ્યું છે a b અને c a ની કિંમત m થશે b ની કિંમત -5 થશે અને c ની કિંમત n થશે તો p + q બરાબર 10 તો p + q આપણને ખ્યાલ છે આલ્ફા + બીટા આપણે શું લખતા હતા -b ભાગ્યા a એ પ્રમાણે ચાલીએ તો -b b ની કિંમત આપી છે -5 તો માઇનસ કૌંસમાં -5 ભાગ્યા m બરાબર 10 તો માઇનસ માઇનસ થશે 5 10 જે જમણી બાજુ છે m જે છેદમાં છે સામે જાય તો ગુણાકારમાં અને 10 ગુણાકારમાં હશે ને ડાબી બાજુ હશે તો ભાગાકારમાં તો m બરાબર 5 ભાગ્યા 10 એટલે m બરાબર 1/2 હવે p ગુણ્યા q pq બરાબર 10 છે તો p × q આલ્ફા × ગેમા બરાબર બીટા આલ્ફા × બીટા બરાબર c ભાગ્યા a થતો હતો તો c ભાગ્યા a બરાબર 10 તો c ની કિંમત છે n a ની કિંમત છે m બરાબર 10 n ભાગ્યા m ની કિંમત આપણને શું મળી 1/2 1/2 આપણે મૂકીએ બરાબર 10 હવે 1/2 એમના એમ ઉપાડી અને આપણે જમણી બાજુ ગુણાકારમાં મૂકીએ કેમ કે છેદમાં છે 1/2 તો n બરાબર 10 ગુણ્યા 1/2 તો 10/2 એટલે n બરાબર મળશે આપણને 5 દાખલો આગળનો જોઈએ નીચે આપેલ સમીકરણ ઉકેલ લોપની રીતે મેળવો જુઓ 3x - 5y બરાબર 4 અને 9x બરાબર 2y + 7 આપણે સોલ્યુશન જોઈએ 3x - 5y બરાબર 4 એના સમીકરણ નંબર 1 આપું અને 9x બરાબર 2y + 7 છે એમાં હું 9x 2y ને ડાબી બાજુ લાવું તો 9x - 2y બરાબર 7 સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 ને 3 વડે ગુણતા અને સમીકરણ 1 ને 2 ને 1 વડે ગુણતા તો 9x 1 ને હું 3 વડે ગુણું સમીકરણ 1 ને 3 વડે ગુણું છું તો 3 × 9x - 5 × 15y બરાબર 4 × 12 સમીકરણ નંબર 3 મળે છે હવે સમીકરણ 3 માંથી સમીકરણ 2 માંથી 3 બાદ કરતા તો 9x - 2y સમીકરણ 2 ની કિંમત લખાઈ ગઈ માઇનસ બીજા કૌંસમાં 9x - 15y સમીકરણ 3 ની કિંમત લખાઈ ગઈ બરાબર સમીકરણ 2 ની બરાબરની જમણી બાજુ 7 છે જ્યારે માઇનસ બાદબાકી કરવાની એટલે માઇનસ અને સમીકરણ 3 ની જમણી બાજુ 12 છે તો એ પ્રમાણે 9x - 2y - 9x + 15y વત્તા 15y કેમ થયા તો માઇનસ માઇનસ પ્લસ થાય છે બરાબર -5 તો 9x 9x પ્લસ માઇનસ રદ થશે અને 15 માંથી 2 જશે એટલે 13y વધશે 13y બરાબર -5 એટલે y બરાબર -5/13 હવે સમીકરણ 3 માં y બરાબર -5/13 મૂકતા તો સમીકરણ 3 શું છે 9x - 15y બરાબર 12 તો એ પ્રમાણે જોઈએ તો 9x - 15 કૌંસમાં y ની કિંમત -5/13 બરાબર 12 9x વત્તા 15 × 5 = 75 માઇનસ માઇનસ થશે પ્લસ એટલે વત્તા આવે છે 75/13 બરાબર 72 9x બરાબર 9x ને રાખું છું સંખ્યાને જમણી બાજુ લઈ છું તો 12 - 75/13 થશે તો 9x બરાબર 13 × 12 - 75 કરીએ તો 81 મળશે ને છેદમાં રહેશે 13 તો x ને કરતા બનાવું તો 81/13 × 9 જે 9 હતા x સાથે ગુણાકારમાં જમણી બાજુ આવે તો ભાગાકારમાં જાય તો 9 9 81 9 9 81 એટલે 9/13 આ સમીકરણ યુગ્મનો ઉકેલ આલ્ફા બરાબર 9/13
સોરી એક્સ બરાબર 9/13 અને વાય બરાબર -5/13 મળે છે. હવે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. વિભાગ બીનો છેલ્લો દાખલો જે આપણે જોઈશું. તો આપણે સૂત્ર ઉપયોગ કરવાનું છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 11મા પદ માટે a11 બરાબર a વત્તા 10 ડી. n માઇનસ 1 એટલે 11માંથી 1 જશે એટલે 10 વધશે, એ આપણને ખ્યાલ છે. તો a11 ની કિંમત આપેલી છે 38 બરાબર a વત્તા 10 ડી, એ સમીકરણ નંબર 1. હવે 16મું પદ, તો a16 બરાબર a વત્તા 15 ડી. a16 ની કિંમત આપી છે 73, 16મા પદની કિંમત 73 છે બરાબર a વત્તા 15 ડી. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા a વત્તા 15 ડી બરાબર 73 માઇનસ a વત્તા 10 ડી બરાબર 38. 73માંથી 38 જાય તો વધે 35, 15 ડીમાંથી 10 ડી બાદ થશે તો વધશે 5 ડી અને એમાંથી એ જશે તો 0 વધશે, તો 5 ડી બરાબર 35, તો ડી બરાબર 35/5, તો ડી બરાબર 7 મળે છે. તો ડી બરાબર 7 સમીકરણ 1માં મૂકતા એની કિંમત મળે. હવે સમીકરણ 1ની કિંમત, સમીકરણ 1 આપણને ખ્યાલ છે કે 38 બરાબર a વત્તા 10 ગુણ્યા 7, એ અને ડીની કિંમત મૂકી દીધી. તો એ બરાબર 38 માઇનસ 70, તો એ બરાબર મળે -32. હવે 31મું પદ શોધવાનું છે. તો એ 31 બરાબર a વત્તા 30 ડી. એની કિંમત છે -32 વત્તા 30 ગુણ્યા 7, -32 એમના એમ વત્તા 210, કેમ કે 7 તરી 21, 70 અથવા તો 30 × 210. 210માંથી 32 બાદ થાય તો 178 વધે. આ પ્રમાણે વિભાગ બીનું અહીંયા સોલ્યુશન પૂરું કરું છું. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.